સ્થાનિક સ્વરાજની ચૂંટણીના એક દિવસ પહેલા જ 25 એપ્રિલે મહેસાણાના મનપા વોર્ડ નંબર 4 માં રાજકીય વિવાદે તાવડિયા રોડ ઉપર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ગત રાત્રે 12:40 વાગે અથડામણ થઈ હતી. વોર્ડ નંબર 4 ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીના ભાણા મિતિન ચૌધરી ઉપર કોંગ્રેસના ઉમેદવારના પતિ ભરત ચૌધરી સહિત 4 શખ્સોએ તો દર્શક મિત્રો તમે જોતા હશો કે સાહેબ ચૂંટણી અને દર્શક મિત્રો જે આપણે જે મત કરીએ છીએ એ દર્શક મિત્રો આપણો એક હક બને છે, પરંતુ દર્શક મિત્રો આપણે વોટિંગ કરતા સમયે અને દર્શક મિત્રો અવારનવાર જગ્યાએ મિત્રો અલગ અલગ જગ્યાએ મિત્રો ઠેર ઠેર અનેકો મિત્રો બનાવ બનતા હોય છે. દર્શક મિત્રો તમે જોતા પણ હશો. તો દર્શક મિત્રો અત્યારે એવું દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો મિત્રો બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને જેની અંદર મિત્રો જાણવા મળી રહ્યું છે કે સાહેબ તમે જે આગળ વિડીયો અંદર જોયું છે અને દર્શક મિત્રો આગળ પણ તમને વિડીયો બતાવી છે કે જેની અંદર પૂરતી માહિતી મિત્રો તમને મળી જવાની છે. તો દર્શક મિત્રો આ જે ઘટના બની છે એની અંદર દર્શક મિત્રો મળતી માહિતી મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે સાહેબ એક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને દર્શક મિત્રો કોંગ્રેસ ઉમેદવારના પતિ એમનો મિત્રો અત્યારે 12 વાગે મિત્રો રાત્રે જે અથડામણ થયું, જૂથ અથડામણ થતાં દર્શક મિત્રો આ ઘટના થઈ છે. તો દર્શક મિત્રો શું છે વિડીયોની સાચી હકીકત એ દર્શક મિત્રો સૌથી પહેલાં તરત જ તમે મિત્રો વિડીયો જોઈ લો. તો દર્શક મિત્રો જોઈ લો સૌથી પહેલાં તરત જ આ વિડીયોની અંદર કે જેની અંદર મિત્રો મામલો શું છે અને દર્શક મિત્રો શું બનાવ બન્યો છે. તો જોઈ લો દર્શક મિત્રો વિડીયોમાં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના એક દિવસ પહેલા જ 25 એપ્રિલે મહેસાણાના મનપા વોર્ડ નંબર 4 માં રાજકીય વિવાદે મહેસાણાના તાવડિયા રોડ ઉપર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ગત રાત્રે 12:40 વાગે અથડામણ થઈ હતી. વોર્ડ નંબર 4 ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીના ભાણા મિતિન ચૌધરી ઉપર કોંગ્રેસના ઉમેદવારના પતિ ભરત ચૌધરી સહિત 4 શખ્સોએ પોલીસ હાલ મૂળ કારણ ચૂંટણી છે કે અન્ય કોઈ જૂની અદાવત હતી એ સમગ્ર દિશામાં તપાસ ચલાવી રહી છે.